સ્ટાર્ટ. હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે દિશા અને અંતરના ભાગ 2માં આવી ગયા છીએ અને આજે આપણે દિશા અને અંતરના જે પેટર્નના દાખલા બાકી છે એને આપણે સોલ્યુશન કરીશું, બરાબર છે. અને આશા રાખીશ કે તમે ભાગ 1 જોઈને આવ્યા હશો અને હવે ભાગ 2ની શરૂઆત કરશો, બરાબર છે. ભાગ 1 ના જોયો હોય તો પહેલાં ભાગ 1 જોઈ લો, પછી આપણે ભાગ 2માં આવીશું, બરાબર છે. અને આજે આપણે અલગ અલગ પ્રકારના જે પણ દાખલા છે, દિશા અને અંતરમાં જે વેરાયટીના દાખલા પૂછાય છે એના આપણે સોલ્યુશન કરીશું, બરાબર છે. તો ચલો, આજે છે પ્રારંભિક બિંદુ અને અંતર આધારિત દાખલા, એટલે પ્રારંભિક બિંદુ અને અંતર આધારિત દાખલાઓ છે, બરાબર છે, કે જે આપણી પરીક્ષામાં પૂછાય છે. ખાસ કરીને આ જ પ્રકારના દાખલા પરીક્ષામાં પૂછાય છે, બરાબર છે. તો ચલો એને જોઈએ આપણે. તો ચલો, પહેલો દાખલો છે કે સંજય ઉત્તર દિશા તરફ 15 કિમી ચાલે છે. ભાઈ કેટલા કિમી ચાલે છે? 15 કિમી ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળીને, કઈ બાજુ ભાઈ? તો કે ડાબી બાજુ વળીને 10 કિમી ચાલે છે. જો જે રીતે હું ટીક કરું છું એને ખાલી ધ્યાન રાખજો, તમારે પણ પરીક્ષામાં આ જ રીતે કરવાનું છે, બરાબર છે. કે સંજય ઉત્તર દિશા તરફ 15 કિમી ચાલે છે, ત્યારબાદ ડાબી બાજુ વળીને 10 કિમી ચાલે છે. ફરી ડાબી બાજુ વળીને કેટલાક, જો કઈ બાજુ વળે છે? તો કે ડાબી બાજુ. કેટલા કિમી? તો કે 15 કિમી ચાલે છે. અને છેલ્લે કઈ બાજુ? તો કે જમણી બાજુ વળીને કેટલા કિમી ચાલે છે? તો કે 10 કિમી ચાલે છે. તો તે પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં, જો કઈ દિશામાં અને કેટલા કિમી અંતરે હશે, બરાબર છે. જો શું શોધવાનું છે? અત્યાર સુધીના પહેલી વેરાયટીમાં આપણે દાખલા એવા જોયા હતા કે ખાલી ને ખાલી દિશા હતી તો આપણે ડાયરેક્ટ ઉડાડતા હતા, બરાબર છે. પણ હવે અહીંયા શું છે? અંતર છે, તો આપણે હવે ડાયાગ્રામ દોરવું પડશે, બરાબર છે. તો ચલો, સંજય ઉત્તર દિશા તરફ 15 કિમી ચાલે છે, તો આપણે ડ્રો કરીશું કે જો સૌથી પહેલા પ્રારંભિક બિંદુ હોય તેને આ રીતે ગોળ કરી અને આ રીતે શરૂઆત કરી દેવાની, કે આપણે અહીંયાથી શરૂઆત કરી દે. પ્રારંભિક બિંદુ કયું છે આપણને ખબર હોવી જોઈએ, બરાબર છે. તો સંજય ઉત્તર દિશા તરફ, કઈ દિશા તરફ ભાઈ? ઉત્તર દિશા તરફ, એટલે કે ઉપર તરફ કેટલા કિમી ચાલે છે? 15 કિમી ચાલે છે. તો ચલો ઉત્તર દિશા તરફ જોઈએ, બરાબર છે. ઉત્તર દિશા તરફ કેટલા કિમી ચાલે છે? તો કે 15 કિમી ચાલે છે. તો અહીંયા આપણે ડ્રો કરીશું કેટલા કિમી? તો કે 15 કિમી ચાલે છે. ચલો, આ પહેલી લાઈન આટલા સુધી ખબર પડી ગઈ બધાને? ચલો, ત્યારબાદ ડાબી બાજુ વળીને, ચલો આની ડાબી બાજુ કઈ થશે? કે તમારો જમણો હાથની જે ડાબી હશે તમારી ડાબી થશે, બરાબર છે. તો કે આ ડાબી બાજુ આ થશે, બરાબર છે. કે ડાબી બાજુ વળીને 10 કિમી ચાલે છે. ચલો, ડાબી બાજુ કેટલા વળીને કેટલા કિમી ચાલે છે ભાઈ? 10 કિમી ચાલે છે. તો આટલા કંઈક આપણે કેટલા કરીશું? 10 કિમી ચાલે છે. ચલો, આટલા સુધી ખબર પડી હશે. ચલો, ફરીથી ડાબી બાજુ વળીને 15 કિમી ચાલે છે. હવે ફરીથી ડાબી બાજુ, એટલે કે તીર છે, તીરની ડાબી બાજુ કઈ થશે? તો કે નીચેની તરફ થશે. કઈ થશે? નીચેની તરફ. અને કેટલા કિમી ચાલે છે ભાઈ? 15 કિમી ચાલે છે. તો ચલો, હવે આ પણ 15 છે અને આ પણ 15 છે. તો બંનેના લીટા કે બંનેની લાઈનો કેવી રાખવાની ભાઈ? સરખી રાખવાની. તો જો આ પણ કેટલું થઈ ગયું ભાઈ? 15 કિમી. તો અહીંયા લખીશું આપણે કેટલા કિમી થયું ભાઈ? 15 કિમી ચાલે છે. ચલો, આટલા સુધીની 3 લાઈનો ક્લિયર થઈ ગઈ છે. અને છેલ્લે જમણી બાજુ વળીને 10 કિમી ચાલે છે. હવે તીર ક્યાં છે? નીચે છે. તો તમારી જમણી બાજુ કઈ થશે? તો કે જે જમણો હાથ હશે એ ડાબી થશે અને જે ડાબો હાથ હશે એ જમણી થશે. તો આપણો ડાબો હાથ કઈ બાજુ છે? અત્યારે આ બાજુ છે. તો કેટલા કિમી ચાલે છે ભાઈ? 10 કિમી ચાલે છે. કેટલા કિમી ચાલે છે? 10 કિમી. તો અહીંયાથી ભાઈ કેટલા કિમી જવાનું છે? આપણે 10 કિમી જવાનું છે. કેટલા કિમી જવાનું છે? 10 કિમી જવાનું છે. ચલો, આટલા સુધીનો ડાયાગ્રામ આખો ક્લિયર થઈ ગયો હશે, બરાબર છે. તો તે પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં, ચલો ભાઈ દિશા કઈ છે? પ્રારંભિક બિંદુથી, જો પ્રારંભિક બિંદુથી કઈ દિશા છે? તો કે જો અહીંયાથી આપણે જઈએ છીએ આ રીતે, આ દિશામાં જઈ રહ્યા છે. તો ભાઈ આ દિશા કઈ થશે? પહેલા તો કઈ દિશા થશે? આ પશ્ચિમ દિશા. કઈ દિશા થશે ભાઈ? પશ્ચિમ દિશા. ચલો, પશ્ચિમ દિશા વાળો કોઈ છે? તો કે આ ઉત્તર છે એટલે આ ના આવે, આ દક્ષિણ છે એટલે આ એ ના આવે, આ ઉત્તર છે એટલે આ એ ના આવે. તો આપણો જવાબ અહીંયાથી ફાઇનલ થઈ જાય, બરાબર છે. પણ આપણે હજી આ 20 કિમી કઈ રીતના આવે છે એ જોઈએ, બરાબર છે. કે આટલી દિશાથી જ આપણને ખબર પડી ગઈ છે તો પણ આપણે અહીંયા જોઈએ છીએ, બરાબર છે. પરીક્ષામાં જો આ રીતે ખબર પડી જાય, ટીક કરીને આગળ નીકળી જવાનું, બરાબર છે. રાહ જોવાની નહીં, આગળનો દાખલો ગણવાની જરૂર નથી, બરાબર છે. ચલો, કુલ કિમી, જો ઉપરવાળું આ 10 છે તો આ પણ કેટલું હશે ભાઈ? 10 હશે. કેટલું હશે? 10 હશે. તો જો અહીંયા કેટલા છે ભાઈ? આ 10 વત્તા આ 10 એટલે આ 10 અને આ 10 બીજા આપણે એડ કરીશું એટલે 10 ને 10 કેટલા થઈ જાય? ટોટલ 20 થાય. કેટલા થાય? 20 કિમી. તો આપણો જવાબ કેટલો થશે? તો કે એ પશ્ચિમ દિશા અને 20 કિમી થશે, બરાબર છે. ચલો, આવો ના આવો બીજો દાખલો કે જયેશ ઉત્તર દિશા તરફ 15 કિમી. જો સૌથી પહેલા તમારે હે ને, જ્યારે તમે સંખ્યા વાંચતા જાઓ ને ત્યારે જોડે જોડે ટીક કરતું જવાનું, બરાબર છે. કે જયેશ ઉત્તર દિશા, કઈ દિશા છે ભાઈ? ઉત્તર દિશા તરફ 15 કિમી ચાલે છે. કેટલા કિમી ચાલે છે ભાઈ? 15 કિમી ચાલે છે. હવે તે ડાબી બાજુ, કઈ બાજુ? કે ડાબી બાજુ વળીને 10 કિમી ચાલે છે. કેટલા કિમી ચાલે છે? 10 કિમી ચાલે છે. ફરી ડાબી બાજુ, ફરી ડાબી બાજુ કેટલા કિમી ચાલે છે? 5 કિમી ચાલે છે, અંતર કાપે છે.
અને છેલ્લે પૂર્વ દિશામાં, કઈ દિશામાં ભાઈ? પૂર્વ દિશા તરફ 10 કિમી ચાલે છે. તો તે પ્રારંભિક બિંદુથી કઈ દિશા અને કેટલા કિમી અંતર કાપતો હશે? બરાબર છે. તો ચલો ફરીથી આપણે ડાયાગ્રામ પર આવી જઈએ છીએ. બરાબર છે. તો જયેશ ઉત્તર દિશા તરફ 15 કિમી ચાલે છે. કેટલા કિમી ભાઈ? તો ચલો અહીંયાથી આપણે જોઈએ કે આપણું પ્રારંભિક બિંદુ છે. અહીંયાથી આપણે જઈશું કઈ દિશામાં? ઉત્તર તરફ. કેટલા કિમી ચાલે છે ભાઈ? 15 કિમી. કેટલા કિમી ચાલે છે? 15 કિમી. તો અહીંયા લખો 15 કિમી. ચલો 15 કિમી ચાલે છે. હવે તે ડાબી બાજુ વળીને 10 કિમી ચાલે છે ભાઈ. કેટલા કિમી ચાલે છે? 10 કિમી. ચલો ડાબી બાજુ વળો. ડાબી બાજુ વળીને કેટલા કિમી ચાલે છે ભાઈ? 10 કિમી. કેટલા કિમી ચાલે છે? 10 કિમી ચાલે છે. ચલો આટલા સુધી બધાને ખબર પડી હશે. ચલો ફરીથી ડાબી બાજુ વળાંક લઈને 5 કિમી ચાલે છે ભાઈ. ડાબી બાજુ એટલે કઈ થશે? નીચે. અને કેટલું ચાલે છે ભાઈ? 5 કિમી. જોજો યાદ રાખજો 5 કિમી કેટલું થશે? અહીંયા એટલે પૂરું કરી દેવાનું. બરાબર છે. કેમ? કે સામે કેટલું છે? અહીંયા 15 છે અને આ કેટલું છે? ખાલી 5 છે. તો એ બંને લાઈન સરખી ના થઈ જાય, ધ્યાન રાખવાનું. બરાબર છે. તો 5 કિમી આપણે પૂરું કર્યું. તો અહીંયા આટલા સુધી ક્લિયર થયું હશે. છેલ્લે પૂર્વ દિશા તરફ 10 કિમી ચાલે છે ભાઈ. કઈ દિશા તરફ? પૂર્વ દિશા તરફ. એટલે પૂર્વ કઈ થશે? આ બાજુથી. કે પૂર્વ દિશા કઈ આ થશે. અને કેટલું ચાલે છે? 10 કિમી. જો ઉપર પણ 10 છે તો આ પણ કેટલું કરશે? 10. તો અહીંયાથી આપણે ડ્રો કરીશું. આટલા સુધી જ જવાનું. બરાબર છે. તો આપણું અહીંયા પૂર્વ દિશા તરફ ગયો અને અત્યારે આપણે ક્યાં ઊભા છે? તો કે આટલા આવીને ઊભા રહી ગયા છીએ. તો તે પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં હશે? ચલો ભાઈ પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં છે? કઈ દિશામાં છે? પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં છે? ત્યાં કે ઉત્તર દિશામાં. કઈ દિશામાં છે ભાઈ? ઉત્તર દિશામાં. કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં. ચલો ઉત્તર વાળો છે તો કે સાહેબ આ દક્ષિણ નહીં આવે, આ પશ્ચિમ નહીં આવે, આ ઉત્તર આવશે અને આવશે. ચલો અહીંયા 2 આવ્યા છે. પેલામાં ડાયરેક્ટ તો હવે આપણે અંતર શોધવું પડશે. બરાબર છે. ચલો વિચારો કે આ 15 છે, આ ઉપર વાળું 5, તો નીચે વાળું કેટલું થશે? 10. કેટલું થશે ભાઈ? 10. તો ટોટલ થઈ જશે કેટલું? 15. તો આ 5 છે, આ 5 છે એટલે આ કેટલું થઈ ગયું ભાઈ? 5. આ કેટલું થઈ ગયું? 5. તો નીચે વધ્યું કેટલું ભાઈ? 10. કેટલું વધે છે? 10. તો આપણો જવાબ શું થશે? ઉત્તર અને 10 કિમી. અહીંયા 20 છે એટલે આ નહીં આવશે તો આ 10 આવશે. તો આપણો જવાબ શું થશે? ડી. ચલો ક્લિયર થાય છે બધાને? ખબર પડે છે? ચલો હવે આગળ વધીએ. ચલો ચિરાગ પૂર્વ દિશા તરફ 40 કિમી અંતર કાપે છે. ચલો સૌથી પહેલા કઈ દિશા? પૂર્વ દિશા તરફ કેટલું અંતર કાપે છે? 40 કિમી અંતર કાપે છે. ત્યારબાદ જમણી બાજુ, ત્યારબાદ કઈ બાજુ ભાઈ? જમણી બાજુ વળીને 30 કિમી ચાલે છે, 30 કિમી અંતર કાપે છે અને કાપે છે. હવે ડાબી બાજુ વળીને 30 કિમી અંતર કાપે છે. તો તે પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં હશે? બરાબર છે. શું છે ભાઈ? દિશા આવી ગઈ છે. બરાબર છે. ચલો દિશા છે તો સૌથી પહેલા આપણે ડાયરેક્ટ અહીંયા આપણે ડ્રો કરીએ. કેમ? કે પ્રારંભિક બિંદુથી દિશા પૂછી છે આપણને. કઈ દિશાથી પૂછ્યું છે? પ્રારંભિક બિંદુથી. એમ નથી પૂછ્યું એનું મુખ કઈ બાજુ છે. એટલે અહીંયા ફોકસ રાખજો. બરાબર છે. પહેલી રીતે ના ઉડી જતા પાછા કે ખાલી દિશા જ પૂછીએ તો પહેલી રીતે આપણે જતા રહીએ. પણ ના, અહીંયા ભૂલ થશે. અહીંયા કઈ દિશા છે? કઈ જગ્યાએથી? પ્રારંભિક બિંદુથી. કઈ દિશાથી? કઈ જગ્યાએથી ભાઈ? પ્રારંભિક બિંદુથી તમે કઈ દિશામાં છો એ જોવાનું છે. બરાબર છે. તો ચલો ચિરાગ પૂર્વ દિશા તરફ 40 કિમી અંતર કાપે છે. તો સૌથી પહેલા આપણે અહીંયા પ્રારંભિક દિશા લઈ લઈશું. બરાબર છે. ચલો પ્રારંભિક થી કઈ? પૂર્વ દિશા તરફ. પૂર્વ દિશા. ચલો આ બાજુ કેટલા અંતર કાપે છે? તો કે 40 કિમી. કેટલું કાપે છે ભાઈ? 40 કિમી અંતર કાપે છે. કેટલું કાપે છે? 40 કિમી અંતર કાપે છે. ચલો આટલા સુધી ક્લિયર હશે. બરાબર છે. ત્યારબાદ જમણી બાજુ વળીને 30 કિમી કાપે છે. ચલો જમણી બાજુ એટલે કઈ થશે? નીચેની થશે. કઈ થશે? નીચે. બરાબર છે. અને કેટલું કાપે છે ભાઈ? 30 કિમી. કેટલું કાપે છે ભાઈ? 30 કિમી. 30 કિમી અંતર કાપે છે. હવે ડાબી બાજુ વળીને ભાઈ નીચે એટલે કે જમણો હાથ હશે તમારો ડાબો થશે, ડાબો હાથ હશે તમારો જમણો થશે. અહીંયા કઈ દિશામાં? ડાબી બાજુ એટલે જમણા હાથ બાજુ વળવાનું છે ને કેટલું કાપવાનું છે ભાઈ? 30 કિમી જવાનું છે. કેટલું જવાનું છે ભાઈ? 30 કિમી. કેટલું જવાનું છે ભાઈ? 30 કિમી. ચલો 30 કિમી અંતર કાપે છે. તો પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં હશે? ચલો પ્રારંભિક બિંદુ એટલે આ દિશા થઈ ગઈ. બરાબર છે. ચલો આ દિશાને આપણે આ રીતે ડ્રો કરીએ. બરાબર છે. પ્રારંભિક બિંદુથી આ રીતે જઈશું. ચલો ખાલી દિશાઓ ડ્રો કરીએ છીએ. હા ચલો ભાઈ કઈ દિશામાં છે? આ દિશામાં છે. કઈ દિશામાં છે? આ દિશામાં છે. તો આ દિશા આપણી કઈ થશે ભાઈ? કઈ થશે? પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં છે? તો ચલો યાદ કરો. બરાબર છે. આ દિશા છે તો અહીંયા વી ના, તો શું આવશે આપણી? એ. એટલે કઈ દિશા આવશે? અગ્નિ દિશા આવશે. કઈ દિશા આવશે ભાઈ? અગ્નિ. કઈ દિશા આવશે? અગ્નિ. ક્લિયર થાય છે ભાઈ બધાને? દિશા ખબર પડે છે? જોજો હા, અહીંયા કન્ફ્યુઝન ના થતા કે જો તમને લાગતું હશે પૂર્વ દિશા ના આવે, પણ જો અહીંયાથી આગળ વધતા જાઓ, આગળ અહીંથી વધતા જશો તો આ દિશા કઈ થશે? પૂર્વ થશે. કઈ થશે? પૂર્વ થશે. અને અહીંયાથી આગળ વધતા જાઓ, આ કઈ થશે ભાઈ? દક્ષિણ થશે. કઈ થશે? આ દક્ષિણ થશે.
આ પૂર્વ થશે, બરાબર છે. તો આ વચ્ચે છે, વચ્ચે એટલે કે આ વચ્ચેની દિશા કઈ થાય ભાઈ? અગ્નિ. કઈ થાય ભાઈ? અગ્નિ. એટલે આપણે ખાસ ધ્યાન રાખવા છે. ડાયાગ્રામમાં થોડોક લોચો પડે, બરાબર છે, પણ તમારે ખાસ જોવાનું છે, બરાબર છે. ચલો ક્લિયર થશે બધાને? ચલો નેક્સ્ટ દાખલો. નીતિન ઉત્તર દિશા તરફ, જો કઈ દિશા તરફ ભાઈ? ઉત્તર દિશા તરફ કેટલા કિમી ચાલે છે? 3 કિમી ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળીને 2 કિમી ચાલે છે ભાઈ. કેટલા કિમી ચાલે છે? 2 કિમી ચાલે છે. ફરી ડાબી બાજુ વળીને કેટલા કિમી ચાલે છે? 3 કિમી ચાલે છે. છેલ્લે ડાબી બાજુ વળીને 3 કિમી ચાલે છે. તો પ્રારંભિક બિંદુથી કુલ કેટલા કિમીના અંતરે હશે? પ્રારંભિક બિંદુથી કુલ કેટલા કિમીના અંતરે હશે? ચલો નીતિન પહેલો તો ઉત્તર દિશા તરફ, એટલે પહેલી આપણે ઉત્તર દિશા ડ્રો કરીએ. ચલો આ કઈ છે ભાઈ? પ્રારંભિક, બરાબર છે. કઈ દિશા તરફ? ઉત્તર દિશા તરફ. ચલો ઉત્તર દિશા ડ્રો કરી દીધી. તકે હા, કેટલા કિમી? તકે 3 કિમી. કેટલા કિમી? 3 કિમી ચાલે છે. ચલો આટલા સુધી ક્લિયર થઈ ગયું હશે. ત્યારબાદ ડાબી બાજુ વળીને 2 કિમી ચાલે છે ભાઈ. કેટલા કિમી ચાલે છે? ડાબી બાજુ વળીને 2 કિમી ચાલે છે. ચલો ડાબી બાજુ વળાંક લીધો અને કેટલા કિમી ચાલ્યો ભાઈ? 2 કિમી ચાલે છે. કેટલા કિમી ચાલે છે? 2 કિમી. ચલો આટલા સુધી ક્લિયર થયું હશે. ફરીથી ડાબી બાજુ વળીને 3 કિમી. ચલો આ બી કેટલું છે? 3. અને ડાબી બાજુ એટલે કે નીચેની તરફ આ બંને લાઈનો કેવી થશે? સરખી થશે. કેવી થશે ભાઈ? સરખી થશે. તો આ પણ કેટલું થશે? 3 કિમી થશે. શું થશે? 3 કિમી ચાલે છે. ચલો આટલા સુધી ક્લિયર થયું હશે. છેલ્લે ડાબી બાજુ વળીને 3 કિમી ચાલે છે ભાઈ. ડાબી બાજુ વળીને કેટલા કિમી ચાલે છે? 3 કિમી, બરાબર છે. ચલો ડાબી બાજુ એટલે કે આ બાજુ થશે. ડાબી બાજુ જો ઉપર કેટલા છે? 2. તો આટલેથી આટલા સુધીનું અંતર કેટલું થશે? 2 કિમી થશે. કેટલું થશે? 2. પણ આપણે કેટલું ચાલવાનું છે ભાઈ? 3 કિમી ચાલવાનું છે. તો હજી 1 કિલોમીટર આગળ વધવું પડશે, બરાબર છે. તો આ કેટલું થશે? 1. તો આ ટોટલ કેટલું થઈ ગયું? કે 3. અહીંયાથી લઈને જોજો, હા, અહીંયાથી લઈને આપણે શરૂઆત કરી. આ કેટલું બતાવ્યું આપણે? 3. તો 2 આ બાજુ, જો આ 2 ઉપર હતું તો આ 2 નીચે અને 1 કિલોમીટર આપણે આગળ વધ્યા. તો પ્રારંભિક બિંદુથી કુલ કેટલા કિમી દૂર હશે? ચલો કેટલા કિમી દૂર છે પ્રારંભિક બિંદુથી? તકે આ પ્રારંભિક છે, જો આ પ્રારંભિક બિંદુ છે અને આટલા સુધી દૂર છે. તો કેટલા કિમી? તકે 1 કિમી દૂર છે. તો આપણો જવાબ શું આવશે ભાઈ? 1 કિમી આવશે. ચલો ક્લિયર થાય છે બધાને? સમજાય છે? ચલો હવે આગળ વધીએ, બરાબર છે. ચલો પાંચમો દાખલો. કયો દાખલો ભાઈ? પાંચમો દાખલો કે જીગર દક્ષિણ દિશામાં, ભાઈ અહીંયા કઈ દિશા આવે છે? દક્ષિણ દિશા તરફ 4 કિમી ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ, ત્યારબાદ કઈ બાજુ? તકે ડાબી બાજુ વળીને 6 કિમી ચાલે છે. હવે જમણી બાજુ વળીને 4 કિમી ચાલે છે. તો તે પ્રારંભિક બિંદુથી કુલ કેટલા કિમીના અંતરે હશે? બરાબર છે. કઈ જગ્યાએ? તો કે પ્રારંભિક બિંદુથી કુલ કેટલા કિમીના અંતરે હશે? ચલો આપણે ડ્રો કરીશું, બરાબર છે. કે જીગર દક્ષિણ દિશા તરફ, ચલો દક્ષિણ દિશા આપણે ડ્રો કરીએ, બરાબર છે. ચલો અહીંયાથી પ્રારંભિક બિંદુ આટલે રાખીએ. કેમ કે આપણે દક્ષિણ દિશામાં જવાનું છે. દક્ષિણ દિશા તરફ જાય છે ભાઈ. ચલો દક્ષિણ દિશા તરફ જાય છે, બરાબર છે. અને કેટલા કિમી અંતર કાપે છે? તો કે 4 કિમી. કેટલા કિમી કાપે છે? ચલો 4. તો આ 4 દોર્યો ચાલે છે. ચલો આટલા સુધી ક્લિયર થયું હશે, બરાબર છે. ત્યારબાદ ડાબી બાજુ વળીને, ચલો ડાબી બાજુ એટલે કે આ બાજુ, ડાબી બાજુ વળીને કેટલા કિમી જાય છે? 6 કિમી. કેટલા કિમી જાય છે ભાઈ? 6. ચલો અહીંયા આપણે દોરીશું આ 6. તો આ એવું 6. ચલો આટલા સુધી ક્લિયર થયું હશે. હવે જમણી બાજુ વળીને 4 કિમી ચાલે છે. ફરીથી કઈ બાજુ? તો કે જમણી બાજુ વળીને. કઈ બાજુ ભાઈ? જમણી બાજુ વળીને 4 કિમી અંતર કાપે છે. ચલો આ જમણી બાજુ થઈ ગઈ. તો આ જમણી બાજુ વળીને કેટલા અંતર કાપે છે? 4 કિમી અંતર કાપે છે, બરાબર છે. આ 4 કિમી અંતર ચાલે છે. તો તે પ્રારંભિક બિંદુથી કુલ કેટલા કિમીના અંતરે હશે? ચલો આપણે શું શોધવાનું છે ભાઈ? કિલોમીટર શોધવાનું છે, બરાબર. પ્રારંભિક બિંદુથી કુલ કેટલા કિમી હશે? તો ચલો અહીંયાથી આપણે સીધા, જો હવે તમારે ગોળ ગોળ ફરવાનું નથી, હવે તમારે સીધું જવાનું. એટલે કે અહીંયાથી સીધો આ રસ્તો, કે આપણે ડેશ જે દોરીએ છીએ એ રસ્તા પર સીધું તમારે ચાલતું ક્યાં પહોંચી જવાનું? તો આટલા સુધી પહોંચી જવાનું છે. ચલો આ અંતર શોધવું છે, બરાબર છે. તો જો અહીંયા આપણી પેટર્ન બદલાય છે. તો સાહેબ હવે કઈ રીતના શોધવાનું? તો વિચાર લો, બરાબર છે. કે અહીંયા ડેશ શોધ્યું, બરાબર છે. અહીંયા ડેશ કરતા આટલા સુધી પહોંચી જાઓ, બરાબર છે. ચલો હવે આ ડેશ જોજો તમે અહીંથી હવે જે ડેશ વાળું કર્યું છે એ તમે જો. પાયથાગોરસનો પ્રમેય યાદ આવે છે? ધોરણ 10માં તમને કંઈ ખબર હશે, બરાબર છે. તો ચલો પાયથાગોરસનો પ્રમેયને આપણે યાદ કરીએ, બરાબર છે. પાયથાગોરસ 10મા ધોરણમાં ભણ્યા છો એટલે તમને ખબર જ હશે પાયથાગોરસ પ્રમેય શું છે, બરાબર છે. તો ચલો પહેલું શું આવે? તો કે બાજુનો વર્ગ. શું આવે ભાઈ? બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર શું આવે? કર્ણનો વર્ગ. શું આવે ભાઈ? કર્ણનો વર્ગ. આ સૂત્ર તમને ખબર હશે ને આ કયું સૂત્ર છે? પાયથાગોરસ. કયું છે ભાઈ? પાયથાગોરસનો પ્રમેય, બરાબર છે. બધાને ખબર હશે ને આ પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર છે. આપણે ખાલી સૂત્રનું યાદ રાખવાનું છે. પ્રમેયમાં શું હતું આપણે કોઈ લેવા દેવા નથી, પણ આપણે જે આ સૂત્ર યાદ રાખ્યું છે આ સૂત્રને બધાને યાદ રાખવાનું છે, બરાબર છે. ચાલો કે સાહેબ અહીંયા તો આ જે આપણે શોધવાનું છે એ શું છે? કર્ણ. શું છે ભાઈ? કર્ણ. ભાઈ આ શું છે?
કર્ણ, બરાબર છે. આ એક બાજુ થશે તો અહીંયા 4 છે તો આ બાજુનું માપ કઈથી લાવવાનું, તો કે આ સામે કેટલું છે 4, તો આ પણ કેટલું હશે 4, તો આ બાજુનું વર્ગ આ 4 વત્તા 4 કેટલું થઈ જશે ભાઈ 8, તો એક બાજુનું બે બાજુનું ચલો પહેલી બાજુનું માપ આપણે કેટલું શોધ્યું 8 અને એનો શું કરવાનો વર્ગ. હવે આ બીજી બાજુનો વર્ગ એ શોધવાનું છે, બરાબર છે. કે બીજી બાજુ કેટલી થશે, તો કે વિચારો આ કેટલા છે 6, આ કેટલા છે 6, તો નીચે પણ કેટલા થઈ જશે 6, તો અહીંયા કેટલા આવશે 6 અને કર્ણનો વર્ગ આપણે જે શોધવાનું છે એને આપણે સાઈડ પર રાખીશું. ચલો ઇઠ્યું કેટલા થાય ભાઈ 64, કેટલા થાય 64, છાયું કેટલા થાય 36, કેટલા થાય 36, તો કર્ણનો વર્ગ આપણે શોધવો પડશે, બરાબર છે. 64 વત્તા 36 કેટલા થાય છે, ચલો અહીંયા સરવાળો કરીએ કે 64 વત્તા 36, 6 ને 4 10 શૂન્ય વધી પડી 1, 6 ને 3 9 ને 1 10, કેટલા થઈ ગયા ભાઈ 100, કેટલા થઈ ગયા 100, કેટલા થઈ ગયા 100 કર્ણ, બરાબર છે. તો આ બાજુથી આ વર્ગ ખાલી અહીંયા કર્ણ રાખીશું, બરાબર છે. તો આ બાજુ વર્ગમૂળ આવશે તો જવાબ કેટલો આવશે 10, કેટલો આવે છે ભાઈ 10, બરાબર છે. કદાચ અહીંયા ના દેખાતું હોય તો આપણો જવાબ કેટલો આવશે ભાઈ, આ વર્ગમૂળ આ 100 નું વર્ગમૂળ કાઢીશું એટલે કેટલો જવાબ આવે 10, તો આપણો જવાબ પણ શું થઈ જશે અહીંયા જવાબ, આપણો જવાબ કેટલો બની જશે 10 બની જશે, કેટલો બની જશે ભાઈ 10 બની જશે, બરાબર છે. આ જો દાખલામાં ખબર ના પડી તો વિડીયો ફરીથી જો આવો ના આવો બીજો દાખલો જોઈએ એટલે તમને વધારે ક્લિયર થશે, બરાબર છે. કે કમલેશ પૂર્વ દિશા તરફ 90 કિમીના અંતર કાપે છે, ત્યારબાદ જમણી બાજુ, કઈ બાજુ ભાઈ જમણી બાજુ, પૂર્વ દિશા તરફ વળે છે પછી જમણી બાજુ વળે છે, બરાબર છે. જમણી બાજુ વળીને 20 કિમી અંતર ચાલે છે, ફરીથી જમણી બાજુ વળે છે, ફરીથી કઈ બાજુ, તો કે જમણી બાજુ વળીને 30 કિમી અંતર ચાલે છે, છેલ્લે જમણી બાજુ વળીને છેલ્લે કઈ, તો કે જમણી બાજુ વળીને 100 કિમી અંતર કાપે છે, તો પ્રારંભિક બિંદુથી કુલ કેટલા કિમીના અંતરે હશે, બરાબર છે. ચલો આપણે અહીંયાથી આપણે ડ્રો કરીએ, બરાબર છે. કે કમલેશ જો આટલેથી કે કમલેશ કઈ દિશામાં ભાઈ પૂર્વ દિશા તરફ, કઈ દિશા પૂર્વ દિશા તરફ 90 અંતર કાપે છે. ચલો પૂર્વ દિશામાં જતા રહો અને કેટલું જતા રહો 90 જતા રહો, કેટલા જતા રહો ભાઈ 90, તો આખી લાઈન કેટલી થઈ ગઈ 90, એને આપણે રાઉન્ડ કરી દઈએ છીએ, બરાબર છે. અંતર કાપે છે, ત્યારબાદ જમણી બાજુ વળે છે, જમણી બાજુ, ચલો જમણી બાજુ એટલે નીચેની સાઈડ જશે અને કેટલા કિમી ચાલે છે ભાઈ 20 કિમી ચાલે છે, ભાઈ કેટલું ચાલે છે 20, ચલો આ 20 છે અને આ 20 ચાલે છે, બરાબર છે. ચલો આટલા સુધી ક્લિયર થયું હશે. ફરીથી જમણી બાજુ વળે છે ભાઈ, ફરીથી જમણી બાજુ વળીને કેટલા કિમી ચાલે છે 30 કિમી ચાલે છે, ચલો આ 30 કિમી થઈ ગયું, તો કે 30 કિમી ચાલે છે એને આપણે રાઉન્ડ કરી જઈશું, ચલો અહીંયા રાઉન્ડ કરી લઈશું 30 કિમી ચાલે છે. ચલો આટલા સુધી ક્લિયર થયું હશે બધા. છેલ્લે જમણી બાજુ વળે છે અને કેટલા કિમી ચાલે છે 100 કિમી ચાલે છે ભાઈ, જમણી બાજુ વળીને, ચલો જમણી બાજુને કેટલા કિમી ચાલે છે 100 કિમી, ચલો અહીંયાથી કેટલા કિમી ચાલે છે ભાઈ 100 કિમી, કેટલા કિમી ચાલે છે 100 કિમી ચાલે છે, ચલો અહીંયા લખી દઈએ 100 કિમી, બરાબર છે. ચલો ચાલે છે, અંતર કાપે છે, તો તે પ્રારંભિક બિંદુથી કુલ કેટલું અંતર કાપેલું હશે. ચલો આપણે અહીંયા છીએ અત્યારે, પ્રારંભિક બિંદુ અહીંયા છે એટલે આપણે આ અંતર કાપવાનું છે. ચલો ડેશ 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 આટલા સુધી પહોંચવાનું છે, બરાબર છે. તો ફરી આવી ગયું ભાઈ કર્ણ આવી ગયો, તો કે આ પહેલી શું થઈ, આ બાજુ શું થઈ ભાઈ, આ એક બાજુ, ફરી આ એક બાજુ થઈ અને આ શું થયો કર્ણ. ચલો ક્લિયર થઈ ગયું ભાઈ બધાને. તો ચલો અહીંયા ક્લિયર હશે તમને, બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ, ક્લિયર છે ભાઈ બસ. ચલો અહીંયા શોધવાનું, બરાબર છે. ચલો હવે બાજુનું માપ શોધીએ. તો કે સાહેબ આપણે જોયું હતું અહીંયાથી લઈને આટલેથી લઈને આટલા સુધીનું અંતર કેવું છે 90 છે, પણ આ નીચે આ અંતર કેટલું છે, આ અંતર કેટલું છે ભાઈ 30, તો આ અંતર કેટલું થશે 30 થશે. ચલો 90 માંથી 30 જાય કેટલું વધે, આ બાજુનું માપ કેટલું થઈ જાય 60, કેટલું થઈ જાય 60, ભાઈ આ 60 કઈથી લાયા, બાજુનું માપ કઈથી લાયા, તો કે 90 - 30, શું લાયા ભાઈ 90 - 30, ક્લિયર થાય છે ભાઈ બધાને. આગળનું કેટલું છે 90 અને આ કેટલું છે ભાઈ 30, કેટલું છે ભાઈ 30, ક્લિયર થશે બધાને, મગજમાં ઉતરે છે. ચલો હવે આ બાજુનું માપ આપણે કઈથી લાવીશું, તો કે આ બાજુનું માપ અહીંયા કેટલું છે ભાઈ, આ 20 છે, કેટલું છે 20, તો આ કેટલું છે 100, તો અહીંયા શું આવશે કે 100 - 20, કેટલા 100 - 20, તો કેટલા થશે 80, તો આ બાજુનું માપ કેટલું થશે ભાઈ 80, કેટલું થશે 80, તો ભાઈ એક બાજુનું માપ કેટલું મળ્યું 80 નો વર્ગ, બીજી બાજુનું માપ કેટલું મળ્યું, તો કે 60 નો વર્ગ બરાબર કર્ણનો વર્ગ, શું આવે ભાઈ કર્ણનો વર્ગ. ચલો 88 કેટલા થાય, 8 નો વર્ગ કેટલો 88 કેટલા થાય 64, કેટલા થાય 64 ને 2 મીંડા, ચલો 6 નો વર્ગ કેટલો થાય, છાયું 36 અને પાછળ 2 મીંડા, બરાબર છે. અને કર્ણનો વર્ગ આપણે શોધવાનો થશે, બરાબર છે. ચલો 64 વત્તા અહીંયા કરીએ, બરાબર છે, કે 6400 વત્તા કેટલા થશે 3600, આનો સરવાળો કરીએ આપણે, 0 0 0 0, 6 ને 4 10 શૂન્ય વધી પડી 1 અને 2 મીંડા, તો ટોટલ મીંડા કેટલા છે, તો કે અહીંયા કેટલા થયા, તો કે 10,000, કેટલા થયા ભાઈ 10,000, અને આ કર્ણનો વર્ગ, બરાબર છે. ચલો હવે
આનું આપણે વર્ગમૂળ કાઢીશું, બરાબર છે. ચલો આ વર્ગ હટે તો આનું શું આવે, આના પર વર્ગમૂળ આવે. શું આવે? વર્ગમૂળ. વર્ગમૂળમાં આવે તો 4 મીંડા કેટલા થઈ જાય? 2. તો જવાબ કેટલો આવે ભાઈ? 100. તો કર્ણ બરાબર કેટલા મળ્યા? 100. તો આપણે આ અંતર કેટલું કાપવું પડશે ભાઈ? 100. કેટલું કાપવું પડશે? જો આનું આપણે વર્ગમૂળ કાઢીએ તો કેટલા થાય? આ 2 મીંડા અને 2 મીંડા, તો જવાબ કેટલો આવે? 100. તો આનો જવાબ પણ કેટલો થશે? 100. તો જવાબ શું આવશે? બી. ચલો ક્લિયર થાય છે, મગજમાં ઉતરે છે. ના ખબર પડતી હોય તો વિડીયો ફરીથી જુઓ, બરાબર છે. ચલો હવે 7મો દાખલો કે ચેતન પૂર્વ દિશા તરફ 10 કિમી ચાલે છે. ભાઈ કઈ દિશા તરફ? પૂર્વ દિશા તરફ કેટલા કિમી ચાલે છે? 10 કિમી ચાલે છે. ત્યારબાદ જમણી બાજુ વળીને 10 કિમી ચાલે છે. કઈ બાજુ ભાઈ? જમણી બાજુ વળીને કેટલા કિમી ચાલે છે? 10 કિમી ચાલે છે. હવે દરેક સમયે ડાબી બાજુ વળીને અનુક્રમે પહેલું 5, પછી 15, પછી 15 કિમી અંતર કાપે છે. તો પ્રારંભિક બિંદુથી કુલ કેટલા કિમીના અંતરે હશે? બરાબર છે. ચેતન પૂર્વ દિશા તરફ ચાલે છે. ચલો આપણે પૂર્વ દિશા તરફ જોઈ લઈએ, બરાબર છે. ચલો અહીંયાથી પૂર્વ દિશા નક્કી કરીએ. ચલો પૂર્વ દિશા તરફ કેટલા કિમી ચાલે છે ભાઈ? 10 કિમી જાય છે. કેટલા કિમી જાય છે ભાઈ? 10 કિમી જાય છે. ચલો આ કેટલું છે ભાઈ? 10. અને આપણે રાઉન્ડ કરી લઈશું, બરાબર છે. 10 કિમી ચાલે છે. ત્યારબાદ જમણી બાજુ વળીને 10 કિમી. ચલો જમણી બાજુ વળે છે એટલે નીચેની સાઈડ ફરી કેટલું કાપે છે ભાઈ? 10 કિમી ચાલે છે. કેટલું ચાલે છે ભાઈ? 10 કિમી ચાલે છે. ચલો આટલા સુધી ક્લિયર હશે ભાઈ બધાને. હવે દરેક સમયે શું વળે છે? ડાબી બાજુ વળે છે ભાઈ. કઈ સમયે? તો કે ડાબી બાજુ વળીને તે અનુક્રમે, ચલો અહીંયાથી ડાબી બાજુ એટલે કે આ થશે. ડાબી બાજુ વળીને કેટલાક અહીંયાથી ડાબી બાજુ અંતર કેટલું કાપે છે ભાઈ? 5 કિમી. કેટલું અંતર કાપે છે? 5. તો ચલો આ 5 થશે. ફરીથી ડાબી બાજુ કેટલા અંતર કાપે છે? 15. ચલો આ 5 પૂરું થયું. ફરીથી 15 એટલે કે આ 10 અને આ બીજું 5 એટલે ટોટલ કેટલું થઈ ગયું? આ 15. કેટલું થઈ ગયું ભાઈ? 15 કિમી અંતર કાપે છે. અને ફરી ડાબી બાજુ વળે છે. તો આ 5 અને આ 5 એટલે ટોટલ કેટલું થઈ ગયું? આ 15. કેટલું થાય છે ભાઈ? 15. બરાબર છે. 15 કિમી ચાલે છે. બરાબર છે. તો પ્રારંભિક બિંદુથી કુલ કેટલા અંતરે હશે? ચલો હવે અહીંયાથી આપણે ભાગ પાડીએ. આ 15 આપણે ભાગ પાડવાના છે. બરાબર છે. ચલો 15 ભાગ પાડીએ તો ચલો અહીંયા 5 છે. ચલો આટલાથી લઈને આટલા સુધીનું 5 છે. તો અહીંયા ઉપરથી આટલાથી લઈને આટલું કેટલું થાય ભાઈ? 5. કેટલું થાય? 5. તો આ 5 હોય તો 15માંથી 5 જાય કેટલા વધે? અહીંયા 10. કેટલા વધે? 10. તો ચલો આ પણ અહીંયાથી લઈને અહીંયા સુધીનું કેટલું છે ભાઈ? 10 છે. તો કે હા છે. ચલો હવે આ 10 આ 15 ના ભાગ પાડીએ. બરાબર છે. તો ચલો અહીંયાથી આ લાઈન અને આ લાઈન કેટલું છે? 10. તો આ પણ સામે પણ કેટલું થશે? 10. તો આટલાથી લઈને આટલા સુધીનું કેટલું થાય? 10. તો 15માંથી 10 જાય તો કેટલા વધે ભાઈ? અહીંયા 5. કેટલા વધે? 5. તો ભાઈ અહીંયાથી લઈને શું? તો કે પ્રારંભિક બિંદુથી તમે કુલ કેટલા અંતર હશો? તો કે આપણે આ અંતર શોધવાનું છે. બરાબર છે. આ તૂટક લાઈન જે દોરી છે એ અંતર શોધવાનું છે. તો ભાઈ આ 5 હોય તો આ પણ કેટલું હોય? 5. આ પણ કેટલું હોય? 5. તો આપણો જવાબ કેટલો થશે? 5 થશે. ક્લિયર થાય છે? મગજમાં બેસે છે? ચલો હવે નેક્સ્ટ દાખલો, બરાબર છે. કે એક વ્યક્તિ દક્ષિણ પશ્ચિમ દિશામાં, ચલો અહીંયા દિશા ડેન્જર આવી છે. બરાબર છે. દક્ષિણ પૂર્વ દિશામાં 7 કિમી ચાલે છે. ત્યારબાદ તે પશ્ચિમ તરફ કેટલી તરફ? તો કે પશ્ચિમ તરફ વળીને 14 કિમી ચાલે છે. ફરી ઉત્તર પશ્ચિમ તરફ વળીને 7 કિમી ચાલે છે. અને અંતે પૂર્વ દિશામાં વળીને 4 કિમી ચાલે છે. તો પ્રારંભિક બિંદુથી કુલ કેટલા કિમીના અંતરે હશે? ચલો સૌથી પહેલા તો આપણને દિશા જ ખબર ના પડે એટલે પહેલા આપણે દિશાઓ ડ્રો કરી લઈએ. બરાબર છે. ચલો આ કઈ થશે? ઉત્તર. આ કઈ થશે? દક્ષિણ. આ કઈ થશે? પૂર્વ. અને આ કઈ થશે? પશ્ચિમ. બરાબર છે. ચલો હવે વચ્ચેની તો તમને બધાને ખબર પડી ગઈ હશે. બરાબર છે. ચલો વચ્ચેની દોરી દઈએ. બરાબર છે. ચલો વચ્ચેની દિશા ખબર હશે. ચલો એક વ્યક્તિ દક્ષિણ પૂર્વ, ભાઈ દક્ષિણ પૂર્વ કઈ એટલે દક્ષિણ અને પૂર્વ એટલે કઈ દિશા થશે? આ દિશા થશે. બરાબર છે. કઈ દિશા થશે? આ દિશાની વાત કરીએ છીએ. ચલો આ દિશામાં આપણું કેટલા કિમી અંતર? ચલો આ પ્રારંભિક બિંદુ આપણે અહીંયા લઈ લઈએ છીએ. બરાબર છે. પ્રારંભિક બિંદુથી 7 કિમી ચાલે છે. ભાઈ આ દિશામાં કેટલા કિમી ચાલે છે? આમ ત્રાસો 7 કિમી ચાલે છે. કેટલા કિમી ચાલે છે? 7 કિમી. ચલો 7 કિમી ચાલે છે. ચલો આ 7 કિમી દોરી દીધું. ત્યારબાદ પશ્ચિમ તરફ, કઈ દિશા તરફ ભાઈ? પશ્ચિમ તરફ. કઈ દિશા તરફ ભાઈ? પશ્ચિમ તરફ. ચલો પશ્ચિમ તરફ જવાનું છે એટલે આપણે અહીંયાથી આ આકૃતિને આપણે આ બાજુ લઈ લઈએ. બરાબર છે. ચલો અહીંયા દોરીએ. બરાબર છે. અહીંયા આપણે જગ્યા આ બાજુ ઓછી પડશે એટલે આ બાજુ જતા નથી. બરાબર છે. એટલે આને ઇગ્નોર કરો. ચલો ફરીથી એક વાર કે એક વ્યક્તિ દક્ષિણ પૂર્વ તરફ, ચલો અહીંયાથી આપણે આટલેથી ડ્રો કરીએ. બરાબર છે. આ પ્રારંભિક બિંદુ થયું. દક્ષિણ પૂર્વ તરફ. ચલો દક્ષિણ પૂર્વ તરફ કેટલા કિમી ચાલે છે? 7 કિમી ચાલે છે. ચલો આ પહેલી લાઈન આટલા સુધી ક્લિયર થયું હશે બધાને. ત્યારબાદ પશ્ચિમ તરફ કેટલા કિમી ચાલે છે? 14 કિમી ચાલે છે. કેટલા કિમી? પશ્ચિમ તરફ. ચલો પશ્ચિમ એટલે કે કઈ થઈ ભાઈ? આ દિશા થઈ. કઈ દિશા થઈ? આ થઈ. આ દિશામાં કેટલા કિમી ચાલવાનું છે? 14 કિમી ચાલવાનું છે. ચલો કેટલા કિમી થયા ભાઈ? 14 કિમી. ચલો આટલા સુધી ક્લિયર થઈ ગયું. બે લાઈનો સુધી ક્લિયર થયું હશે. પછી ઉત્તર પશ્ચિમ તરફ વળીને 7 કિમી ચાલે છે. ચલો ઉત્તર પશ્ચિમ એટલે કે આ થશે. આ દિશામાં આપણે જવાનું છે ભાઈ. કેટલા કિમી ચાલશે ભાઈ?
ચલો આ દિશામાં કેટલા કિમી ચાલે છે 7 કિમી ચાલે છે કેટલા કિમી ચાલે છે 7 જોજો આ પણ 7 છે અને આ પણ 7 છે આ 7 અને આ 7 બંને સરખા થાય છે અને અંતે પૂર્વ દિશામાં ચલો પૂર્વ દિશા એટલે કઈ થઈ તો કે આ બાજુની પૂર્વ દિશામાં કેટલા કિમી ચાલે છે 4 કિમી ચાલે છે કેટલા કિમી ચાલે છે ભાઈ 4 જ કિમી ચાલે છે કેટલા કિમી ચાલે છે 4 કિમી ચાલે છે તો પ્રારંભિક બિંદુથી એટલે કે આ પ્રારંભિક બિંદુથી કેટલા કિમી દૂર હશે તો ચલો આ તૂટક લાઈન દોરીએ છે આ તૂટક લાઈન દોરી એ કેટલા કિમી હશે બરાબર છે ચલો આ તમને કોઈ સમબાજુ ચતુષ્કોણ દેખાય છે કયો દેખાય છે ભાઈ સમબાજુ ચતુષ્કોણ કયો છે સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણમાં શું હોય સામ સામેની બાજુ કેવી હોય ભાઈ સરખી કેવી હોય ભાઈ સરખી સામ સામેની બાજુઓ કેવી હોય સરખી જો આ કેટલા છે 7 તો આ પણ કેટલા છે 7 તો આ કેટલા છે 14 તો ઉપર પણ કેટલા હોય 14 હોય કેટલા હોય 14 હોય તમે વિચારો આ કેટલા છે 4 તો 14 માંથી આપણે 14 - 4 કરીએ તો કેટલા વધે ભાઈ 10 તો આ તૂટક લાઈન કરીએ કેટલું હશે 10 તો આપણો જવાબ પણ કેટલો બની જાય 10 કેટલો બની જાય 10 ક્લિયર થાય છે મગજમાં બેસે છે બરાબર છે ચલો હવે આપણે નેક્સ્ટ પ્રકારના દાખલા જોઈએ છે ને જે છે પડછાયા આધારિત દાખલા બરાબર છે કે પડછાયા આધારિત દાખલા તમે બધા ગણાય જોયા છે તમે તમારો પડછાયો જોઈને બી પણ ગયા હશો બરાબર છે પણ જ્યારે તમારી પરીક્ષામાં પ્રશ્નો પૂછે ને ત્યારે તમે હકીકતમાં બી જાઓ કે સાલા પડછાયા આધારિત દાખલા અને હકીકતમાં જો પડછાયા આધારિત દાખલામાં સૂત્રમાં કે બીજી કોઈ પણ મેથડમાં પડ્યા છો તો તમારો પડછાયો તમને બી ઉડાવશે બરાબર છે ક્લિયર થાય છે એટલે કે આમાં સહેજ પણ અને આપણે એટલી ઇઝી રીતે શીખીશું ને કે તમને કોઈ દિવસ પડછાયા આધારિત દાખલામાં ભૂલ જ નહીં પડે બરાબર છે ચલો વધારે માથાકૂટ નથી કરતા આપણે ડાયરેક્ટ સીધા પ્રશ્નો પર જઈએ એટલે તમને થોડુંક વિશ્વાસ આવે બરાબર છે ચલો પહેલો જ પ્રશ્ન છે જોજો શું કરવાનું છે યાદ રાખવાનું બરાબર છે ચલો પહેલા તો આપણે પડછાયા આધારિતમાં એક વસ્તુ ક્લિયર કરી લઈએ બરાબર છે ચલો સવારનો સમય હોય તો સવારે સૂર્ય કઈ દિશામાં હોય ભાઈ સૂર્ય કઈ દિશા ચલો આપણે દિશાઓ ડ્રો કરી લઈએ બરાબર છે એક કઈ હોય ઉત્તર એક કઈ હોય દક્ષિણ એક કઈ હોય પૂર્વ અને એક કઈ હોય પશ્ચિમ બરાબર છે ચલો અહીંયા કે આ સવારનો સમય બરાબર છે કે સવારે સૂર્ય કઈ દિશામાં હોય તો કે પૂર્વ દિશામાં હોય કઈ દિશામાં હોય પૂર્વ અને સાંજે સૂર્ય કઈ દિશામાં હોય સાંજે સૂર્ય કઈ દિશામાં હોય તો કે પશ્ચિમ દિશામાં આટલું તો આપણને બધાને ક્લિયર હશે બરાબર છે ક્લિયર હોય કે ના હોય હે ચલો હવે અહીંયા આપણે સવારનો ટાઈમ લઈએ છીએ બરાબર છે સવારે સૂર્ય કઈ દિશામાં હોય સૂર્ય કઈ દિશામાં હોય ભાઈ પૂર્વ દિશામાં એટલે સૂર્ય આ બાજુ હોય કે આ આપણો સૂર્ય છે બરાબર છે સૂર્ય આ બાજુ છે તેનો પડછાયો બધો પ્રકાશ બધો આ બાજુ થશે અને તમે અહીંયા ઊભા છો બરાબર છે તમે અહીંયા ઊભા છો તો તમારો પડછાયો કઈ બાજુ પડશે આ બાજુ પડશે કે આ બાજુ પડશે કે હંમેશા કઈ બાજુ પડછાયો પડે આ બાજુ એટલે પડછાયો હંમેશા કઈ બાજુ પડશે સૂર્ય હશે સૂર્યની કઈ દિશામાં કે વિરુદ્ધ દિશામાં કે સૂર્ય હશે એની સામેની દિશામાં સૂર્યની સામેની દિશામાં પડછાયો પડે ચલો સાંજે સૂર્ય કઈ દિશામાં હોય ભાઈ પશ્ચિમ તો હંમેશા આપણે સાંજનો સમય તો સૂર્યના આ બાજુ દોરવાનો બરાબર છે આ સૂર્ય આ બાજુ દોરવાનો તો હવે એનો પ્રકાશ બધો આ બાજુ પડશે અને તમે આ બાજુ ઉભા તમારો પડછાયો આ બાજુ પડશે ચલો ક્લિયર થાય છે બસ આટલું ધ્યાન રાખવાનું છે વધારે યાદ રાખવાનું નથી લ્યા કે સૂર્ય હોય ને એની સામેની બાજુ તમારો પડછાયો પડે કે આ વ્યક્તિનો પડછાયો કંઈક આ બાજુ પડશે આનો પડછાયો કંઈક આ બાજુ પડશે ચલો દાખલા ગણીએ બરાબર છે કે સવારના સમયે રમેશ અને સુરેશ કોણ છે ભાઈ રમેશ અને સુરેશ એકબીજાની સામે જોઈને ઊભા છે શું કરે છે ભાઈ જોઈને ઊભા છે જો રમેશનો પડછાયો કોનો પડછાયો ભાઈ રમેશનો પડછાયો આટલા સુધી યાદ રાખવાનો બરાબર છે રમેશનો પડછાયો સુરેશની જમણી બાજુએ શું છે સુરેશની જમણી બાજુએ પડતો હોય તો સુરેશ કઈ દિશામાં મોં રાખીને ઊભો હશે પ્રશ્ન ક્લિયર થઈ ગયો હવે આપણે એનું સોલ્યુશન કરીએ ચલો સૌથી વધારે હું જ્યાં રાઉન્ડ દોરું છે તમારે પકડવાનું કયો ટાઈમ છે ભાઈ સવારે સૂર્ય કઈ દિશામાં હોય પૂર્વ દિશામાં કઈ દિશામાં હોય પૂર્વ ચલો આ બાજુ કઈ દિશા છે આ પૂર્વ છે તો કે હા તો આપણે સૂર્ય અહીંયા દોરીએ તો કે હા સૂર્ય આ બાજુ છે ચલો ક્લિયર થઈ ગયું સમય ચલો સવારનો સમય ચલો આટલું ક્લિયર થઈ ગયું રમેશ અને સુરેશ એકબીજાની સામે જોઈને ઊભા છે ચલો આ એક રમેશ હશે અને એક આ સુરેશ હશે કોણ કયો છે ખબર નથી ક્લિયર થાય છે મગજમાં ઉતરે છે બરાબર છે ચલો સૌથી પહેલા આટલું ક્લિયર થઈ ગયા પછી તમને ખબર છે કે સૂર્ય આ બાજુ સૂર્યનો પ્રકાશ આ બાજુ પડશે બરાબર છે તો આ બંનેનો પડછાયો બાજુ પડશે ચલો આ વ્યક્તિ હશે એનો કયો પડછાયો જમણો કયો ભાઈ આ જમણી બાજુ પડછાયો પડશે આની કઈ બાજુ તો કે ડાબી બાજુ કઈ બાજુ ડાબી બાજુ આટલું દોરતા આવડે કે ના આવડે તો આવડે ચલો હવે રમેશનો પડછાયો સુરેશની જમણી બાજુએ જમણી બાજુએ છે જમણી બાજુએ કોણ છે સુરેશની જમણી બાજુ જો આ ખાસ ધ્યાન રાખજો સુરેશની જમણી બાજુ કોની સુરેશની જમણી બાજુ એ જમણો જે હોય એને લખો સુરેશ કોણ લખો સુરેશ
ચલો સુરેશ આ બાજુ કે રમેશ આ બાજુ જતો રહેશે તો કે ક્લિયર, બરાબર છે. હવે તમારે વધારે મગજમારી કરવાની છે. જોજો રાઉન્ડ ક્યાં દોર્યો છે એ જોજો, બરાબર છે. કે સુરેશની જમણી બાજુએ, જમણો જ્યાં હોય ને ત્યાં સુરેશ લખવાનું. લખાઈ ગયો તો કે હા. ચલો હવે સુરેશ કઈ દિશામાં મોં રાખીને ઊભો છે? ચલો સુરેશ કઈ દિશામાં મોં રાખીને ઊભો છે? તો કે દક્ષિણ. કઈ દિશામાં? દક્ષિણ. આપણો જવાબ શું થઈ ગયો? દક્ષિણ. હજી ખબર ના પડી હોય, નેક્સ્ટ દાખલો, બરાબર છે. કે સાંજના સમયે, બરાબર છે, સાંજના સમયે, સાંજના સમયે, ચલો સાંજનો સમય છે એટલે આપણે અહીંયા કઈ દિશા? તો કે પશ્ચિમ. પશ્ચિમ દિશામાં કોણ હશે? સૂર્ય. આ સૂર્ય આપણે અહીંયા હશે, બરાબર છે. ચલો સૂર્ય દોરી કાઢ્યો. હા, સીતા અને ગીતા એકબીજા તરફ પીઠ રાખીને, જોજો હા, શું રાખીને? પીઠ રાખીને. ચલો આ એક આ બાજુ જુએ છે તો બીજી આ બાજુ જુએ છે, પીઠ રાખીને આવી ગઈ ભાઈ. તો કે એક સીતા છે ને એક ગીતા છે, પણ સીતા કઈ છે ને ગીતા કઈ છે આપણને ખબર નથી. પણ તમને અહીંયાથી ખબર પડી કે સૂર્યનો પ્રકાશ આ બાજુ પડશે તો ભાઈ આનો પડછાયો આ કઈ થશે? આપણી જમણી. આ કઈ થશે? જમણી. આટલું તો ખબર પડે ને, જમણી ડાબુ હવે, બરાબર છે. અને આ કયું થશે? ડાબો. કયો થશે? ડાબો, બરાબર છે. જમણી અને આ ડાબી. કઈ થશે? જમણી અને ડાબી. ચલો સીતાનો પડછાયો તેની ડાબી બાજુએ. કયો? સીતાનો પડછાયો તેની ડાબી બાજુએ. એટલે ડાબી બાજુએ કોણ આવે? તો કે સીતા. ડાબો હોય એનો શું લખી દેવાનો? અહીંયા સીતા. કોણ આવશે અહીંયા? સીતા. તો આ કોણ હશે? ગીતા. કોણ હશે? ગીતા. તો ગીતા કઈ દિશામાં જોઈને ઊભી હશે? ચલો ગીતા કઈ દિશામાં જોઈને ઊભી છે ભાઈ? ઉત્તર. કઈ દિશામાં? ઉત્તર. તો આપણો ઉત્તર શું થશે? ઉત્તર દિશા. ક્લિયર થાય છે? મગજમાં બેસે છે? ચલો હજી ખબર ના પડે, હજી જુઓ, બરાબર છે. કે સૂર્યોદય સમયે, સૂર્યોદય એટલે શું? તો કે સવારે સૂર્ય ઉગે ને ભાઈ સૂર્યોદય. ચલો સૂર્યોદય એટલે આપણે સૂર્ય કઈ દિશામાં? તો કે આપણે સૂર્ય અહીંયા દોરી દઈશું. કઈ દિશામાં? તો કે પૂર્વ દિશામાં આપણે સૂર્ય દોરી દીધો, બરાબર છે. ચલો મદન એક થાંભલા સામે ઊભો હતો, બરાબર છે. થાંભલો એક બાજુ શું છે ભાઈ? ચલો અહીંયા એક બાજુ થાંભલો છે અને એક બાજુ કોઈક વ્યક્તિ ઊભો છે, પણ કયો કઈ જગ્યાએ ઊભો છે આપણે અત્યારે દોર્યો નથી. પણ આનો પડછાયો કઈ બાજુ પડશે? હા, તો કે મદન એક થાંભલા સામે ઊભો હતો. થાંભલાનો પડછાયો મદનની બરાબર જમણી બાજુએ, બરાબર છે. ચલો જમણી બાજુ કોની થશે? હા, આનો પડછાયો પડે, બરાબર છે. કે સામ સામે ઊભા છે એટલે એક બાજુ થાંભલો છે અને એક બાજુ મદન છે, સામ સામે ઊભા છે. તો ભાઈ આનો કયો થશે? આ જમણો. કયો થશે? જમણો. અને આનો કયો થશે? ડાબો. કયો થશે? એક થાંભલો છે અને એક મદન છે, એટલું ખબર પડશે, બરાબર છે. ચલો હવે જો થાંભલાનો પડછાયો મદનની બરાબર જમણી બાજુએ, જમણી બાજુ પણ કોની? તો કે મદનની. તો જમણો હોય ત્યાં શું લખો? મદન. તો સામે શું હશે? થાંભલો. શું હશે? થાંભલો બાજુ હશે. તો મદન કઈ દિશામાં જોઈને ઊભો હશે? મદન કઈ દિશામાં જોઈને ઊભો છે ભાઈ? દક્ષિણ. કઈ દિશામાં? દક્ષિણ. તો આપણો જવાબ શું થશે? દક્ષિણ. ક્લિયર થાય છે? મગજમાં ઉતરાય છે? ચલો હવે નેક્સ્ટ દાખલો. હજી ખબર ના પડે, હજી જોઈએ, બરાબર છે. કે નકુલ સૂર્યોદય સમયે, ચલો સૂર્યોદય સમય એટલે સૂર્ય કઈ દિશામાં હશે ભાઈ? પૂર્વ દિશામાં હશે. ચલો સૂર્ય આપણો આવી ગયો. સમયે ચાલતો હતો ત્યારે સહદેવે જોયું કે તેનો એટલે કે નકુલનો પડછાયો તેની જમણી બાજુ, એક બાજુ સહદેવ છે અને એક બાજુ નકુલ છે. ચલો સહદેવ ને નકુલ પહેલા દોડી દઈએ, બરાબર છે. ચલો આ બાજુ શું હશે? જમણું. આ બાજુ શું હશે ભાઈ? જમણું. અને આ બાજુ શું હશે? તો કે ડાબો. ચલો આટલી ખબર પડે ને. આ પડછાયાની વાત જે ભાઈ લખું છે શેની વાત છે? પડછાયો. પાછા કન્ફ્યુઝ ના થાય કે સાહેબ શું લખે છે? આ પડછાયો કે પડછાયો જમણી બાજુ પડે, આનો પડછાયો જમણી બાજુ ને આનો પડછાયો ડાબી બાજુ, એ લખું છું, બરાબર છે. ચલો હવે આપણે કોની? તો કે સહદેવે જોયું કે તેનો એટલે કે સહદેવનો પડછાયો, નકુલનો પડછાયો, સહદેવે જોયું કે તેનો એટલે કે નકુલનો પડછાયો તેની જમણી બાજુએ એટલે કે નકુલની જમણી બાજુએ પડતો હતો. તો સહદેવ તેની વિરુદ્ધ બાજુએથી આવતો હોય તો સહદેવનો ચહેરો કઈ દિશામાં હશે? બરાબર છે. ચલો સૌથી પહેલા પડછાયો, ભાઈ કોનો પડછાયો કઈ બાજુ પડે છે? એક તો જમણી બાજુએ. પડછાયો તેની જમણી બાજુએ, કે સહદેવે જોયું કે તેનો એટલે કે નકુલનો, અને તેની જમણી બાજુએ. કોની જમણી બાજુએ ભાઈ? સહદેવની જમણી બાજુએ. કોની જમણી બાજુએ? સહદેવની જમણી બાજુએ. એટલે લખો અહીંયા સહદેવ અને અહીંયા કોણ આવશે? નકુલ. કેમ કે બંને સામ સામેથી આવી રહ્યા છે. ચલો હવે હજી કન્ફ્યુઝન હોય ને તો જો સહદેવે જોયું કે તેનો પડછાયો તેની જમણી બાજુ એટલે કે સહદેવની જમણી બાજુ એટલે નકુલનો. કોનો પડછાયો? નકુલનો પડછાયો આ બાજુ પડી રહ્યો છે. તો સહદેવનો ચહેરો કઈ દિશામાં હશે? તો આનો પણ જવાબ શું આવશે ભાઈ? દક્ષિણ. શું જવાબ આવશે? દક્ષિણ. શું આવશે ભાઈ? દક્ષિણ. પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે, બરાબર છે. ચલો હજી
હજી બીજો એક પ્રશ્ન બરાબર છે કે ચિરાગ વહેલી સવારે ચાલવા જાય ત્યારે તેનો પડછાયો તેની ડાબી તરફ હોય તો તે કઈ દિશામાં જતો હશે? ચલો, કઈ સવારે? તો વહેલી સવારે. વહેલી સૂર્ય કઈ દિશામાં હોય ભાઈ? સૂર્ય કઈ દિશામાં હોય? પૂર્વ દિશામાં હોય, અને એકલો જ જાય છે, બરાબર છે. તો તમે વિચારો, બરાબર છે, કે ચલો આપણે અહીંયા કે સવારે ચાલવા જાય છે ત્યારે તેનો પડછાયો તેની ડાબી બાજુએ, ચલો હું આ બાજુ જતો હોય તો જ પડછાયો ડાબી બાજુ પડશે ને, તો જ પડછાયો ડાબી પડે. ચલો હું આમ ચાલતો આવું તો ડાબી બાજુએ પડછાયો પડે. આ તો કઈ બાજુ પડે? જમણી બાજુએ પડે. આમ ચાલતો જવું તો ક્યાં પડે? આગળ પડે. ક્યાં પડે? આગળ પડે. અને આમ ચાલતો જવું તો ક્યાં પડે? પાછળ પડે. ક્યાં પડે? પાછળ પડે. અને આમ ચાલતો જવું તો કઈ બાજુ પડે? તો કે ડાબી બાજુ પડે. તો ડાબી તરફ હોય છે તો તે કઈ દિશા તરફ જતો હશે? તો કઈ દિશા તરફ ભાઈ જઉં છું? ઉત્તર દિશા તરફ, બરાબર છે. ઉત્તર દિશા તરફ જાઉં છું, બરાબર છે. ચલો હજી આગળનો દાખલો કે આકાશ સૂર્યોદય પછી, કયો? સૂર્યોદય પછી. સૂર્યોદય એટલે કે સવારનો સમય, એટલે સૂર્ય આપણે અહીંયા લઈ લઈએ છીએ, બરાબર છે. કે સૂર્યોદય પછી ચાલતો હતો ત્યારે સહદેવે જોયું કે આકાશનો પડછાયો, એટલે આકાશને સહદેવ બે છે, એક આ બાજુ છે અને આ બાજુ છે. ચલો આનો કયો? તો કે જમણો. કયો? તો કે જમણો. અને આનો કયો? તો કે ડાબો. કયો? તો કે ડાબો. પડછાયો પડશે. ચલો હવે સહદેવે જોયું કે આકાશનો પડછાયો સહદેવની જમણી બાજુ, તમારે ખાલી આટલું જ જોવાનું, સહદેવની જમણી બાજુ, એટલે સહદેવ ક્યાં આવશે? સહદેવ અહીંયા આવશે. તો આકાશ ક્યાં આવશે? આકાશ નીચે આવશે. બાજુએ પડતો હોય તો આકાશ સહદેવની વિરુદ્ધ બાજુએથી આવતો હોય તો આકાશનો ચહેરો કઈ? ભાઈ આકાશનો ચહેરો કઈ દિશામાં? ઉત્તર દિશામાં. વધારે મગજમારીમાં પડવાનું નહીં, આટલું દોરીને તમારે આગળ જતું રહેવાનું, બરાબર છે. તો આ જવાબ શું થશે? ઉત્તર દિશા. વધારે વાંચવા જશો કન્ફ્યુઝ વધારે થશો, એટલે વધારે વાંચવાનું જરૂર નથી. તમારે ખાલી શું વાંચવાનું? સૂર્યોદય. ભાઈ સૂર્યોદય એટલે કયો? તો કે સૂર્ય કઈ દિશામાં? પૂર્વ દિશામાં. સામ સામે ચાલે છે તો કે ઓકે. સહદેવની જમણી બાજુએ, સહદેવની જમણી બાજુએ. કઈ બાજુ? વિરુદ્ધ બાજુએ થાય. બંને એક સામ સામે આવે છે તો વિરુદ્ધ દિશામાં થાય કે ના થાય? ચલો ક્લિયર થશે બધાને? મગજમાં ઉતરે છે? ચલો હવે આગળ, બરાબર છે. ચલો ચંગુ અને મંગુ સવારના સમયે એકબીજા તરફ જોઈને આ વાતો કરી રહ્યા છે. ચલો એકબીજા તરફ આ જોઈને વાતો કરી રહ્યા છે, બરાબર છે. ચંગુ અને મંગુ કયા સમય? સવારના સમય. એટલે સવારે સૂર્ય ક્યાં હશે? પૂર્વ દિશામાં. આપણો સૂર્ય ક્યાં હશે ભાઈ? અહીંયા હશે, બરાબર છે. તો આ કયો દિશામાં? જમણો. આ કયો? જમણો. અને આ કયો? ડાબો, બરાબર છે. આ જમણો અને ડાબો. ચલો મંગુનો પડછાયો ચંગુની ડાબી બાજુ. શું? ચંગુની ડાબી બાજુ. એટલે ડાબી બાજુ કોણ હશે? ચંગુ. કોણ છે? ચંગુ. તો સામે કોણ હશે? મંગુ. કોણ આવશે? મંગુ, બરાબર છે. પડે છે. તો મંગુ કઈ દિશા તરફ? કઈ? તો કે મંગુ કઈ દિશા તરફ જોઈને ઊભો હશે? તો કઈ દિશા તરફ જોઈને ઊભો હશે ભાઈ? દક્ષિણ દિશા. કઈ દિશા ભાઈ? દક્ષિણ દિશા. તો જવાબ શું થશે? દક્ષિણ, બરાબર છે. ચલો હવે તમે બધાને શું છે પડછાયા આધારિત દાખલાઓ બધાને ખબર પડી ગયા હશે, બરાબર છે. ચલો તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ, બરાબર છે. અને આપેક્ષ શું છે? સાપેક્ષ દિશા આધારિત પ્રશ્નો, બરાબર છે. આ પ્રશ્નો લાંબા હોય છે, થિયરી લાંબી હોય છે, એટલે લાંબા પ્રશ્નો પૂછાઈ શકશે, બરાબર છે. ચલો અહીંયા કે તમારે ખાલી જોવાનું છે કઈ વસ્તુ કઈ જગ્યાએ ગોઠવાયેલી છે જોવાનું છે, બરાબર છે. કે પોસ્ટ ઓફિસ શાળાથી પૂર્વ દિશા તરફ છે, બરાબર છે. એક એક લાઈનો જો વાંચતા જાઓ ને દોરતા જાઓ, બરાબર છે. પોસ્ટ ઓફિસ એટલે કે પોસ્ટ ઓફિસ, એટલે આપણે જે પોસ્ટ ઓફિસ શાળાથી પૂર્વ દિશા તરફ. ચલો અહીંયા પહેલી તો આપણે શું દોરી દઈએ? શાળા. શું દોરી દઈએ? શાળાથી કઈ દિશામાં? પૂર્વ દિશા. એટલે આ બાજુ થશે. પૂર્વ દિશામાં શું છે? પોસ્ટ ઓફિસ, એટલે કે પી પોસ્ટ ઓફિસ, બરાબર છે. પોસ્ટ ઓફિસનો આપણે શું લઈએ છીએ? પી, યાદ રાખજો, બરાબર છે. મારું ઘર શાળાથી દક્ષિણ દિશામાં, એટલે કે શાળાથી દક્ષિણ દિશામાં શું છે ભાઈ? ઘર છે. શું છે? ઘર. કે શાળાથી મારું ઘર શાળાથી દક્ષિણ દિશામાં છે. ચલો દક્ષિણ દિશા તરફ. ચલો આટલા સુધી આવી ગયા. બજાર પોસ્ટ ઓફિસથી ઉત્તર દિશામાં. કે પોસ્ટ ઓફિસથી ઉત્તર દિશામાં શું છે ભાઈ? બજાર. તો બજાર ઉત્તર દિશામાં છે. ચલો આટલા સુધી ક્લિયર થઈ ગયું. તો મારા ઘરથી પોસ્ટ ઓફિસ કઈ દિશામાં? મારા ઘરથી પોસ્ટ ઓફિસ કઈ દિશામાં? તો કે આ દિશામાં છે ભાઈ. આ દિશા કઈ થાય? ચલો યાદ કરો. ના, તો આઈ એટલે કે શું આવે? ઈશાન. શું આવે? ઈશાન. ઈશાન એટલે શું આવે ભાઈ? અહીંયા ઉત્તર, અને અહીંયા કઈ આવશે? પૂર્વ. શું આવશે? ઉત્તર પૂર્વ. તો દિશા કઈ થશે? ઉત્તર પૂર્વ. તો આપણો જવાબ શું થયો? ઉત્તર પૂર્વ, બરાબર છે. ચલો હવે ફરીથી એવો ને એવો પ્રશ્ન કે એ બી થી પૂર્વ દિશામાં છે. બી થી પૂર્વ દિશામાં. ચલો અહીંયા કોણ દોરી દઈએ? બી. બી થી પૂર્વ દિશામાં કોણ છે? એ. તો ચલો એને અહીંયા દોરી દઈએ, બરાબર છે. ચલો આટલા સુધી ક્લિયર થયું હશે, બરાબર છે. સી એ બી થી દક્ષિણ દિશામાં. બી થી દક્ષિણ દિશામાં કોણ છે? સી. ચલો બી થી દક્ષિણ દિશામાં કોણ છે? સી. તો સી ને આપણે નીચે દોરીશું. એ થી ઉત્તર દિશામાં કોણ છે? એ થી ઉત્તર દિશામાં કોણ છે ભાઈ? ડી. તો એ થી ઉત્તર દિશામાં કોણ છે? ડી છે. તો હવે આ ત્રણ પ્રકારના પ્રશ્નો, જો આ પહેલો પ્રશ્ન, આ બીજો પ્રશ્ન અને આ ત્રીજો પ્રશ્ન, આ જવાબ આપવાના છે, બરાબર છે. સી, ચલો પહેલાને છોડી દેવાનો, બરાબર છે. સી થી કઈ દિશામાં હશે? કોણ? તા કે ડી.
સી થી કઈ દિશામાં છે ભાઈ? સી થી ડી કઈ દિશામાં છે? તો કે ઉપરની આ ઉપરવાળી દિશા. તો ઉપરવાળી કઈ દિશા થશે? તો કે હમણાં આપણે જોયું, બરાબર છે. કઈ થશે? ઉત્તર પૂર્વ. કઈ થશે ભાઈ? ઉત્તર પૂર્વ. અને ઉત્તર પૂર્વને આપણે શું કહીએ છીએ? ઈશાન. ચલો પહેલાનો ક્લિયર થઈ ગયો, બરાબર છે. ચલો બીજાનો પ્રશ્ન કે સી થી, ચલો સી થી કઈ દિશામાં હશે? કોણ? તો કે એ. સી થી એ કઈ દિશામાં છે? તો કે એ પણ એ જ દિશામાં છે. તો આનો પણ જવાબ શું થશે? ઉત્તર પૂર્વ. અને જવાબ શું થાય? ઈશાન. એને જ જવાબ થશે. ચલો બીજાનો પ્રશ્ન, ડી થી કઈ દિશામાં? ડી થી કોણ? તો કે સી. તો ભાઈ નીચેની દિશા થશે. નીચેની દિશા કઈ આવે ભાઈ? આ બાજુ. તો કે નીચેની, ચલો આ બાજુની આ ઉત્તર. ચલો હજી ખબર ના પડતી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હવે ક્લિયર થઈ ગયું. ચલો આ દિશાની વાત કરી છે. આ દિશા એટલે કઈ? દક્ષિણ પશ્ચિમ. અને ફરી યાદ રાખો, ના એટલે કઈ થાય? નૈઋત્ય. કઈ થશે? નૈઋત્ય. બરાબર છે. ક્લિયર થયું? બરાબર. ત્રણે ત્રણના જવાબો મળી ગયા. 1, 2 અને 3. ત્રણે ત્રણના જવાબો મળી ગયા છે. બરાબર છે. ચલો હવે જે પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે ને, ભલા માણસોના હાજા ગગડી જાય છે. બરાબર છે. કે ટ્રેનના ધુમાડા આધારિત દાખલા. બરાબર છે. કે ધુમાડાની દિશા. બરાબર છે. કે ધુમાડાની દિશા એટલે કે ટ્રેનની વિરુદ્ધ દિશા માઇનસ પવનની દિશા. આ બંને દિશાઓ જોવાની. જોજો હા, ટ્રેનની વિરુદ્ધ દિશા અને પવનની દિશા યાદ રાખવાનું. બરાબર છે. નદી આધારિત પ્રશ્નો આપણે એટલા બધા કંઈ કરવાની જરૂર નથી. બરાબર છે. અને એટલા બધા પૂછાતા પણ નથી. બરાબર છે. કેન્દ્ર લેવલની પરીક્ષામાં પૂછાય છે. બરાબર છે. ચલો અહીંયા કે ધુમાડાની દિશા. બરાબર છે. અને આ એવો હશે ને તો આપણે શોર્ટ વિડીયોની અંદર આ લઈને આવીશું. બરાબર છે. ચલો હવે ધુમાડા, ટ્રેનની ધુમાડાને આધારિત દિશા. બરાબર છે. કે ધુમાડાની દિશા એટલે કે ધુમાડાની દિશા શોધવી હોય તો આપણે શું શોધવું પડશે? ટ્રેનની વિરુદ્ધ દિશા. ટ્રેન જે દિશામાં જતી હોય એની વિરુદ્ધ દિશા લેવાની અને પવનની દિશા જોવાની. એના પરથી આપણને પ્રશ્નનો જવાબ મળી જશે. અને બધું આપેલું છે. સૂત્ર શું યાદ રાખવાનું? ટ્રેનની વિરુદ્ધ દિશા માઇનસ પવનની દિશા. બરાબર છે. ચલો અહીંયા જો કે એક રેલગાડી દક્ષિણ દિશા તરફ, દક્ષિણથી ઉત્તર તરફ જતી હતી. જો હવાનો પ્રવાહ પશ્ચિમથી પૂર્વ તરફ હોય તો રેલગાડી નીકળતા ધુમાડાની દિશા કઈ હશે? શું યાદ રાખીશું ભાઈ? ધુમાડાની દિશા જોવાની છે. ચલો ધુમાડાની દિશા એટલે શું? ટ્રેનની વિરુદ્ધ દિશા. ભાઈ ટ્રેન અત્યારે રેલગાડી દક્ષિણથી ઉત્તર તરફ જાય છે એટલે કઈ દિશામાં જાય છે? ઉત્તર તરફ જાય છે. ઉત્તરની વિરુદ્ધ દિશા કઈ થાય? એટલે દક્ષિણ. એટલે આપણે અહીંયા શું લખીશું? દક્ષિણ માઇનસ. હવે શું? પવનની દિશા એટલે કે હવાનો પ્રવાહ પશ્ચિમથી પૂર્વ તરફ એટલે કે પૂર્વ તરફ હવા વાય છે. તો અહીંયા શું આવશે? પૂર્વ. શું આવશે? પૂર્વ. તો રેલગાડીમાંથી નીકળતા ધુમાડાની દિશા કઈ થાય? કે આ જે દિશા આવી ને એ જ જવાબ. આટલું ઈઝી દાખલો. કે હા દક્ષિણ પૂર્વ. તો અહીંયા દક્ષિણ પૂર્વ છે. કે હા, તો ઓપ્શન સી આપણો જવાબ થશે. ચલો હજી ખબર ના પડે તો બીજો દાખલો કે એક રેલગાડી ઉત્તર તરફ જઈ રહી હતી. જો હવાનો પ્રવાહ દક્ષિણ તરફ હોય તો રેલગાડી નીકળતા ધુમાડાની દિશા કઈ થાય? ચલો ધુમાડાની દિશા પહેલી તો શું આપણે? તો કે ધુમાડાની દિશા જોવાની છે. શું જોવાની છે ભાઈ? ધુમાડાની દિશા. ચલો ધુમાડાની દિશા. એક રેલગાડી ઉત્તર તરફ જઈ રહી છે. બરાબર છે. ઉત્તર તરફ જાય છે તો વિરુદ્ધ દિશા કઈ થાય ભાઈ? દક્ષિણ. કઈ થાય ભાઈ? દક્ષિણ. ચલો હવે શું આવ્યા? પવનની દિશા. હવાનો પ્રવાહ દક્ષિણ તરફ તો અહીંયા પણ શું આવ્યો? દક્ષિણ. તો કે સાહેબ આ તો બંને દક્ષિણ દક્ષિણ. તો આપણો જવાબ શું થાય ભાઈ? દક્ષિણ. ભાઈ આપણો જવાબ પણ શું થશે? દક્ષિણ. તો જવાબ શું આવશે? દક્ષિણ. ક્લિયર થઈ ગયું ભાઈ? મગજમાં ઉતરે છે કે નથી ઉતરતું? ક્લિયર થાય છે? મગજમાં બેસે છે? ચલો ક્લિયર. ચલો હવે શું છે? દિશા પરિવર્તન આધારિત પ્રશ્ન. શું છે ભાઈ? દિશા પરિવર્તન આધારિત પ્રશ્ન. ચલો જોવાનું છે. એકદમ શોર્ટ સવાલ પણ પ્રશ્નો તમને એકદમ એક જ લીટીનો સવાલ પણ તમને ગોળ ગોળ ફેરવી નાખશે. બરાબર છે. જોવાનું છે. ક્લિયર ખાસ જોઈને હા. કે જો ઉત્તર પૂર્વ દિશા દક્ષિણ બને. જોજો હા. કઈ દિશા? ઉત્તર પૂર્વ. કઈ બને છે? દક્ષિણ બને છે. જોજો પહેલી લાઈન. તો દક્ષિણ દિશા કઈ બને? ચલો તો દક્ષિણ દિશા કઈ બને? બરાબર છે. કે સાહેબ આમાં છેદ કઈ રીતના ઉડાડીશું જોઈએ. બરાબર છે. ચલો સૌથી પહેલા તો આપણે આપણી દિશાઓ ડ્રો કરી દઈએ. બરાબર છે. ચલો આટલું ખબર હશે. અહીંયા દોરીએ ઉત્તર, અહીંયા દોરીએ દક્ષિણ, અહીંયા દોરીએ પૂર્વ અને અહીંયા દોરીએ પશ્ચિમ. જોજો તમારે ધ્યાન કયું રાખવાનું છે. બરાબર છે. ચલો હવે ઉત્તર પૂર્વ. બરાબર છે. એટલે ઉત્તર પૂર્વ એટલે આ દિશા હશે. ચલો આ દિશા કઈ બની જાય છે? દક્ષિણ બને છે. કઈ દિશા બને છે? દક્ષિણ. એટલે તમારા વચ્ચેના ખૂણા જોવાના. કયો? તો કે 1, 2 અને 3. 3 સુધી જાઓ છો તમે દક્ષિણ પર પહોંચી જાઓ છો? તો કે હા. તો આપણને શું કીધું છે સવાલમાં? કે આ દિશા છે ને આ 1,
2 અને 3 સ્ટેપ તમે ઘડિયાળની દિશામાં ફરો છો તો તમે દક્ષિણ પર આવી જાઓ છો. એટલે કેટલા કે પ્લસ કેટલા ફરવાના છે? 3 ફરવાના છે. તો નીચે પણ પ્લસ કેટલા ફરવા પડશે? 3 ફરવા પડશે. બરાબર છે. તો ચલો દક્ષિણ દિશા કઈ બને? તો દક્ષિણમાં પણ એ +3 ફરો. તો આ 1, આ 2 અને આ 3. તમે કઈ દિશામાં પહોંચી જાઓ છો? આ દિશામાં પહોંચી જાઓ છો. અને ભાઈ આ દિશાનું નામ શું છે? આ દિશાનું નામ કઈ બનશે? ઉત્તર. એટલે કે આ ઉત્તર અને પશ્ચિમ. તો શું બનશે? ઉત્તર પશ્ચિમ. કઈ બનશે ભાઈ? ઉત્તર પશ્ચિમ. તો આ દિશા કઈ થાય? ઉત્તર પશ્ચિમ. તો આપણો જવાબ શું થશે? એ, ઉત્તર પશ્ચિમ. ક્લિયર થાય છે? ખબર ના પડી તો હજી નેક્સ્ટ દાખલો. બરાબર છે કે જો દક્ષિણ દિશા ઉત્તર પૂર્વ બને છે, જો અહીંયાથી, હા ચલો પહેલા તો આપણે અહીંયા લખી કાઢીએ. દક્ષિણ દિશા કઈ બને છે? ઉત્તર પૂર્વ. શું બને છે ભાઈ? ઉત્તર પૂર્વ બને છે. તો પશ્ચિમ દિશા, તો પશ્ચિમ દિશા કઈ બનશે? આ જોવાનું છે. બરાબર છે. સૌથી પહેલા જો તમારે દિશાઓ ડ્રો કરવાની હાલે આ રીતે, એટલે તો હું અહીંયા તમને ડ્રો કરીને બતાવું છું. બરાબર છે. જો અંદરની લાઈનો નાની રાખવાની અને બહારની મોટી દોર દેવાની. ચલો દોર દઈએ. ઉત્તર, આ કઈ થશે? દક્ષિણ, આ કઈ થશે? પૂર્વ, અને આ કઈ થશે? પશ્ચિમ. ચલો ક્લિયર થઈ ગયું. બરાબર છે. ચલો હવે કઈ દિશા છે? દક્ષિણ. એટલે કે ભાઈ આ દિશા છે. બરાબર છે. અને બને છે કઈ? ઉત્તર પૂર્વ. એટલે કઈ બને છે? ઉત્તર પૂર્વ. એટલે આ દિશા બને છે. તો આપણે વિરોધ સ્ટેપમાં જવાનું. 1 આ બાજુ, આ 2 અને 3. તો ભાઈ નેગેટિવ કેટલી સાઈન? કે 3. વિરુદ્ધ દિશામાં 3 બાજુ જવાનું. બરાબર છે. કઈ દિશા છે? પશ્ચિમ. કઈ છે? પશ્ચિમ. પશ્ચિમમાં સીધું આ બાજુ જવાય તો ઉલટું આ બાજુ જવાશે. ઉલટા કેટલા સ્ટેપ જવાનું છે? 3 સ્ટેપ જવાનું છે. આ પહેલું સ્ટેપ, આ બીજું સ્ટેપ અને આ ત્રીજું સ્ટેપ. એટલે ત્રીજા સ્ટેપે આવી જાય આ દિશા. ભાઈ આ દિશા કઈ થશે? તો કે દક્ષિણ પૂર્વ. કઈ થાય ભાઈ? દક્ષિણ પૂર્વ. તો આપેલું છે ભાઈ દક્ષિણ પૂર્વ. ચલો આ દક્ષિણ પૂર્વ. ક્લિયર થયું? હજી ના ખબર પડે, હજી આગળ જઈએ. બરાબર છે. જો ફરીથી દક્ષિણ પશ્ચિમ. જોજો ફરીથી, હા દક્ષિણ પશ્ચિમ. કઈ દિશા બને છે? તો કે પૂર્વ બને છે. ભાઈ કઈ બને છે? પૂર્વ બને છે. તો ઉત્તર પૂર્વ. કઈ ભાઈ? ઉત્તર પૂર્વ કઈ દિશા બનશે? ચલો સૌથી પહેલા ફરીથી શું કરીશું? આપણે દિશાઓ ડ્રો કરી લેવાની. બરાબર છે. ચલો દિશાઓ ડ્રો કરી લીધી. ચલો દિશાઓ ડ્રો કરી લીધી. બરાબર છે. આ ઉત્તર આવશે, આ કઈ આવશે? દક્ષિણ આવશે, આ કઈ આવશે? પૂર્વ આવશે, અને આ કઈ આવશે? પશ્ચિમ. ક્લિયર છે બધાને? બરાબર છે. ચલો હવે પહેલી તો કઈ? તો કે દક્ષિણ પશ્ચિમ. ચલો દક્ષિણ પશ્ચિમ કઈ થાય? એટલે આ શું થશે? દક્ષિણ પશ્ચિમ. અને કઈ બાજુ જવાનું છે? પૂર્વમાં. એટલે કે આટલા સુધી જવાનું છે. કેટલા સ્ટેપ છે? 1, 2 અને 3. કઈ દિશામાં? તો કે ઊંધા ફર્યા. કઈ દિશામાં ફર્યા ભાઈ? ઊંધા. એટલે કે -3 સ્ટેપ જવાનું છે. તો ઉત્તર પૂર્વ કઈ છે? તો કે આ ઉત્તર પૂર્વમાં આમ ફરવાનું. બરાબર છે. કેટલા સ્ટેપ? આ 1, આ 2 અને આ 3. કેટલા સ્ટેપ ફર્યા? 3 સ્ટેપ. તો કઈ દિશા આવી ગઈ? પશ્ચિમ. કઈ દિશા આવે છે? પશ્ચિમ. આપણો જવાબ પણ શું થશે? પશ્ચિમ. ક્લિયર થાય છે ભાઈ બધા? ચલો આટલા સુધી તમને ક્લિયર થયું હશે. બરાબર છે. તો હવે આમને એકની એક વેરાયટીના આપણે દાખલા આગળ જોતા નથી. બરાબર છે. ચલો દિશા અને અંતરનું આખું ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ છીએ. બરાબર છે. અને આશા રાખું છું કે આખું ચેપ્ટર તમને ક્લિયર થયું હશે. બરાબર છે. કે જેટલી વેરાયટીના દાખલા તમારી પરીક્ષામાં પૂછાતા હતા એ બધા જ આપણે સોલ્યુશન કર્યા છે. બરાબર છે. તો એક એક દાખલા ધીરે ધીરે સમજતા જાઓ, શીખતા જાઓ, અને એક વખત વિડીયો આખો જોઈ લો. ફરીથી જ્યારે રકમ આવે ત્યાં સ્ટોપ કરો, જાતે દાખલો ગણો, પછી જાતે સોલ્યુશન જુઓ, ફરી સ્ટોપ કરો, જાતે ગણો, જાતે જુઓ. બરાબર છે. આવા ભાગ 1 અને આ ભાગ 2 બંનેમાં આપણે દિશા અને અંતર આધારિત જેટલી વેરાયટીના દાખલા હતા બધા કવર કરવાનો ટ્રાય કર્યા છીએ. બરાબર છે. કે બધી જ કવર કરી લીધા છે. બરાબર છે. અને એકદમ આસાનીથી ખાલી ને ખાલી આપણે એક જ સૂત્ર યાદ રાખ્યું છે. બરાબર છે. કે ધુમાડાવાળું આધારિત સૂત્ર. બરાબર છે. બાકી આપણે એક પણ સૂત્ર યાદ રાખ્યું નથી. ક્લિયર થાય છે બધાને? બરાબર છે. તો આવા વિડીયો આપણે નવા લાવતા રહીશું. જો વિડીયો તમને ગમે છે તો લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. બરાબર છે. ચલો અસ્તુ. જય હિન્દ, જય ભારત.